ગિરીશભાઈ ભટ્ટ, રાજકોટ જિલ્લાના પૂર્વ જિલ્લા સરકારી વકીલ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો સ્વયંસેવક। રાજકોટ નાગરિક સહકારી બેંકની મૂળભૂત શરૂઆત જન્મશંકરભાઈ અંતાણીએ કરી અને નાના સ્વરૂપમાં એ બેંક ચાલતી હતી અને એ બેંકને વિશાળ સ્વરૂપ, મોટું સ્વરૂપ આપવા માટે જે તે વખતના જનસંઘના કાર્યકર્તાઓએ નક્કી કર્યું અને 1969ની અંદર પહેલી વખત ઇલેક્શન થયું અને એમાં જે અનેક લોકો ડિરેક્ટર તરીકે ચૂંટાણા, એમાં કેશુભાઈ પટેલના ભાઈ ખોડીદાસભાઈ પટેલ, મનુભાઈ વોરા, અરવિંદભાઈ મણિયાર, કાંતિભાઈ ભટ્ટ, આવા અનેક ડિરેક્ટરો ચૂંટાણા અને એ લોકોએ 1969માં બેંકને કબજે કરી અને મારી યાદદાસ્ત પ્રમાણે ત્યારથી આજ દિવસ સુધી 2024ને અંત સુધી નાગરિક બેંકનો પ્રત્યક્ષ કબજો સંઘ આઈડિયોલોજી, RSSની આઈડિયોલોજીના લોકોના હાથમાં છે અને આજે પણ હવે પણ રહેશે। એના કોઈ દુર્ગમી પરિણામો આવવાના જ નથી। અંતે ઇલેક્શન છે, એક જાતનું ઇલેક્શન જ હોય, બધા ઇલેક્શન પછી પણ બધા સાથે જ રહેશે। એ વિચારધારાનો સંઘર્ષ અલગ ટાઈપનો છે, પણ કોઈ દુર્ગામી પરિણામો એના આવવાના નથી એવું મને વિશ્વાસ છે। રાજકોટ નાગરિક બેંકની ચૂંટણી તમામ 7 મતદાન મથકો પર સુચારુ રીતે ચાલી રહી છે। મતદારોમાં ખૂબ મોટો ઉત્સાહ જોવા મળી રહ્યું છે। સવારથી જ મતદારોની લાઈન લાગેલી છે। સવારે 10 વાગ્યા સુધીમાં 53% જેટલું મતદાન થઈ ગયું છે અને હાલની સ્થિતિએ કમસે કમ 4 બૂથો પર 100% મતદાન થઈ ગયાનો અહેવાલ છે। મતદાન મોરબીમાં, જસદણ, જેતપુર, રાજકોટ, અમદાવાદ, સુરત અને મુંબઈમાં થઈ રહ્યું છે। ટોટલ કુલ 21 ડિરેક્ટરોની આ પોસ્ટ હતી, એમાંથી જે છે 2 મહિલા ડિરેક્ટરો છે અને 5 જે છે એ અલગ અલગ રાજકોટ બહારના ડિરેક્ટરો છે। રાજકોટ માટે 13 ડિરેક્ટરોની ચૂંટણી અત્યારે યોજાઈ રહી છે।